હા એનું શાક છે કોમેન્ટ કરી. હેલો મિત્રો, ફરી એક નવા વિડીયોનું વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું બધા. તો મિત્રો આજે આપણે રનિંગ કરીને બધું શું કહેવાય હાલીને વ્યાયા છીએ અને ઘરેથી ફ્રેશ થઈને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. નાસ્તો કરવા બેસી ગયા છે. બેંક કાઢી નાસ્તો કરવા બેસી જાય છે. મમ્મી આપી છે શા. તમે જો હું વ્લોગનું સ્ટાર્ટ કરી દઉં તો મળું છું આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો પહેલી વખત. મળું છું આગળ. ફેમિલી ફાઇનલી તો બપોરે આપણે વ્યવાસી જમવા માટે. હે જમવા કોબી છે મારું. તો મિત્રો કોબી છે આપણી, તો ડાયટ હાટું કોબી છે, ટમેટા છે. આજથી આપણો ડાયટ પ્લાન આપણે મંગાવ્યો છે ભાઈબંધ પાસે, કુંડલા જે જીમ કરે છે ને એની પાસેથી ડાયટ પ્લાન મંગાવ્યો છે. એ મમ્મી એવું બધું ખાવાનું મારે આ બધું બંધ, એટલે ડાયટ લીંબુ લેવો છે લીંબુ શરબત માટે. તો હવે એવું બધું શું કહેવાય ડાયટ ઉપર જ કામ કરવાનું છે. ફ્રૂટ ને એવું લાવવું જોઈએ, બધું એવું ખાવાનું છે. આ બધું બંધ કરી દેવાનું છે હવે. દાબેલી પાણીપુરી ફેર નહીં મમ્મી, વજન ઘટાડવાનું છે. હું બંધ કરવું પડે ને મમ્મી દાબેલી ને એવું કે ખાવાનું. આવું કાસું ખાવાનું હો મમ્મી. કાકડી નથી, કાકડી હતી વાહી. તો મિત્રો હું એનું શાક બનાવ્યું તો ગવાર બનાવ્યા, રોટલો. મામું બરફ થશે અશ્વિનભાઈ દુકાન. અમારે અશ્વિનભાઈની દુકાન છે મોટા ભાઈને. ના મારા મમ્મી ફ્રીજમાં મૂક્યા ખાંગતા, અત્યારે ટાઢી ટાઢી થાય ખાવાની છે. અને હું સલાડ બનાવી નાખું. તો મળું છું આગળ, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો જો મારા મમ્મી બનાવે છે તરીકાનું શરબત. ઓલા પોદર્યા નાખતી એ પછી ગાળી નાખો. મને જ ન આવે. મારે તો આખો ગ્લાસ જોઈએ. આખો એક આખો ગ્લાસ ફૂલ પીળ્યું અને ઠંડુ હોવું જોઈએ તો જ મજા આવે. એમાં પેલા તો એક ગ્લાસ બધાને એક એક જ આવશે કા. ઓલું પાણી નાખજો ને, એ ભેળવો ને નકર મોડું થાય. તો મારા મમ્મી બનાવે છે લીંબુ શરબત. તો કેવું બનશે મમ્મી? મીઠું મોરસ નાખી કે લીંબુ આખું સાખીને એક આખું ગ્લાસ તો પી જાય. કાલે એમ કર્યું તો સાખીને અડધો ગ્લાસ પી જાય. તો લીંબુ શરબત પી અને જવાનું છે દુકાન. તો 1:30 વાગી ગયો. મારા પપ્પાને 1:30 વાગ્યા વહી જવાનું હોય કારખાને, એટલે લીંબુ શરબત બનાવીને પીવાનું કા મમ્મી. હાલો મળું છું આગળ. ઠંડુ જ છે, ઠંડુ જ છે. ફેમિલી જો આ પંખો અમે હમો કરીએ છીએ 2 કલાકથી. આ 20 દી તો થઈ ગયા પંખાને, હજી 2 કલાકથી મચીએ છીએ તોય નથી ભેગું છું. એટલે આમ જો મગજ ખાઈ ગયો હવા પંખો છે ને. મોનાભાઈ થાકી જાય ને હું થાકી જાય. યુટ્યુબ ફેમિલી તો ફાઇનલી જો આપણે રનિંગ કરીને ગયા ના નહોતું ઉતાર્યું, ભૂલી ગયો છું. ભૂલાઈ જાય આમાં. ડેલી વ્લોગિંગ ચેનલ 42, 44, 45 દિવસ છે તોય ભૂલાઈ જાય ક્યારેક. તો વિચારો કાવડા બધા કાયમિકનું વ્લોગિંગ કરતા મોટા મોટા યુટ્યુબર એને તો રનિંગ કરીને બી આવ્યો છું. અને જો દૂધ લઈ આવ્યું છું અને જમવા બેવાનું છે ને. હવે મારે માતાજીને દાદાને અગરબત્તી દીવા બધી ધૂપ દીવા એટલે કે દીવા કરવાના છે મારે કરવાના છે. મારા મમ્મી સામે રમાડે છે મારા ભાઈ છોકરાને. મારા પપ્પા ઉપર ગરમી છે બહુ એટલે ધાબે વહી ગયા છે. તો અગરબત્તી દીવા બધી કરીને મળું. હું બનાવ્યું છે ને આપણું ડાયટ છે તો ઉપર છે એટલે સલાડ બનાવ્યું છે એ બતાવી તમને કેવું. બપોર નહોતું બધા અત્યારે બતાવવાનો તો કન્ટિન્યુ રહેજો. તો મિત્રો ફાઇનલી જો આપણો સલાડ બની ગયો છે. આમાં છે કોબી છે, પછી કાકડી છે, ટમેટું છે. સલાડ બની ગયો અને હું કાપતો હતો પેલા. આ એનું તુરિયાન શાક છે. આ કોનો સલાડ? મારા મમ્મીનો સલાડ લાગે. મારે તો આ છે ડાયટ. આ શું છે મમ્મી? પનીરનું છે. મિત્રો જોવો તમે આ એનું શાક છે. કોમેન્ટ કરીને કહેજો. મારા પપ્પા પનીર ટીકા કે, મારી મમ્મી સુરણ કહે છે. અને મને તો શું લાગે કહું? મને છે ને લહણનું લાગે, લહણ. તો મિત્રો તમે કોમેન્ટ કરીને કહેજો કે હેનું શાક છે. જો હરખું ઉભા હું તમે બટકી હલાવીને દેખાડો.
એનું શાક છે તેજો કોમેન્ટ કરીને હાલો. તમે કોઈ દી ખાધું આ શાક એનું છે? મારા મમ્મી સુરન કે મારા પપ્પા કે પનીર ટીકા ના છે ચીમોડા. મારા મમ્મી દૂધ દે છે. તો મિત્રો હવે જમી અને મળું છું ચાર્જિંગમાં મૂક દો. અને કાલના વ્લોગમાં નહોતું નાખી, પમદીના વ્લોગમાં નથી નાખી, પણ આજના વ્લોગમાં ફાઇનલી રીલ બની ગઈ છે. તો આ વ્લોગમાં રીલ નાખું છું. હવે જોઈ આવો જાઓ, ત્યાં હું મળું તમે જોવો હતા. હેલો, ફટાફટ બોલ. અત્યારે હું મારો વિડીયો એડિટ કરું છું. થોડી અમારી સાથે લાઈવ પણ એડિટ કરી લો ને. અત્યારે તું કોલ મેક ને ભાઈ.